હેલો મિત્રો, આજે હું આવી ગઈ છું મારા વાળને થોડા પેમ્પર કરવા માટે, કારણ કે છેલ્લા થોડા સમયથી મારા વાળ બહુ ડ્રાય અને ફ્રીઝી થઈ ગયા હતા. એટલે આજે મેં વિચાર્યું કે ચાલો વાળ માટે કરીએ એક સરસ ટ્રીટમેન્ટ. અને આજે હું તમને મારી આખી સલોન એક્સપિરિયન્સ પણ બતાવીશ કે મને અહીંનો સર્વિસ અને ટ્રીટમેન્ટ કેવું લાગ્યું. સૌથી પહેલાં વાત કરું આ સલૂનના એમ્બિયન્સની. સલૂન એકદમ ક્લીન અને સુંદર છે અને અહીં આવતા જ બહુ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. સ્ટાફ પણ બહુ પોલાઇટ છે અને તમને શું ટ્રીટમેન્ટ જોઈએ છે એ પહેલાં પ્રોપરલી સમજાવે છે. આ છે મારા ટ્રીટમેન્ટ પહેલાંના હેર. તમને દેખાઈ જ રહ્યું હશે કે મારા હેરમાં ડ્રાયનેસ અને ફ્રીઝીનેસ થોડી વધારે હતી, એટલે મારા હેર ટાઈપ પ્રમાણે તેમણે મને કેરા સ્મૂથ ટ્રીટમેન્ટ કરવાનું સજેસ્ટ કર્યું. પછી શરૂ થયું મારું કેરા સ્મૂથ ટ્રીટમેન્ટ. સૌથી પહેલાં મારા હેરને પ્રોપરલી વોશ કર્યા, પછી ડ્રાય કરીને ટ્રીટમેન્ટ પ્રોડક્ટ એપ્લાય કરવામાં આવ્યું. મને અહીં સૌથી સારી વાત એ લાગી કે આખી પ્રોસેસ ખૂબ પેશન્ટલી કરવામાં આવી, ક્યાંય ઉતાવળ નહોતી અને મારા હેરની કન્ડિશન પ્રમાણે દરેક સ્ટેપ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ દરમિયાન સલૂનની ટીમ ખૂબ નાઇસલી હેન્ડલ કરતી હતી. અને હવે આવી ગઈ છે ફાઇનલ રિઝલ્ટની મોમેન્ટ. ગાઈઝ, ફાઇનલ રિઝલ્ટ જોઈ જ શકો છો. મારા હેર પહેલાં કરતાં ઘણા સ્મૂથ, મેનેજેબલ અને શાઇની લાગે છે. મને પર્સનલી તો મારા હેરનો ફાઇનલ લુક ખૂબ જ ગમ્યો. અને જો તમે પણ કોઈ હેર ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા હો તો મારી સજેશન એટલી જ છે કે તમારા હેરની કન્ડિશન પ્રમાણે પ્રોફેશનલની સલાહ લઈને જ ટ્રીટમેન્ટ કરાવવું. ઓવરઓલ મને આ સલૂનનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો લાગ્યો. એમ્બિયન્સ, સ્ટાફનો બિહેવિયર અને સૌથી ઇમ્પોર્ટન્ટ મારા ટ્રીટમેન્ટનું ઓવરઓલ એક્સપિરિયન્સ બધું જ મને ખૂબ ગમ્યું. એટલે જો તમે પણ તમારા હેરને થોડું પેમ્પર કરવા માગતા હોવ તો આ સલૂનને ડેફિનેટલી કન્સિડર કરી શકો છો. એકવાર વિઝિટ જરૂર કરો. તેનું એડ્રેસ અને નંબર સ્ક્રીન ઉપર આપેલું જ છે. ધ અર્બનિયા કોમ્પ્લેક્સ, કુડાસણ, ગાંધીનગર. તો મિત્રો, આ હતો મારો આજનો કેરા સ્મૂથ હેર ટ્રીટમેન્ટ વ્લોગ. તમને મારો બિફોર અને આફ્ટર લુક કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.